80 રૂપિયાની જ્યારે થાળી હતી ને ત્યારથી અમે આ ઉમિયા ડાઇનિંગ હોલમાં અમે આવીએ છીએ અને આજે 200 રૂપિયા થાળીના છે ને અમારે હર અઠવાડિયે ભુજ આવવાનું થાય એટલે અવશ્ય અહીંયા તો બપોરનો હટાણું અમારું અહીંયા જ હોય છે. ઓકે, ભુજમાં કોઈને બી પૂછો ને કે સારામાં સારું બપોરે ગુજરાતી થાળી ક્યાં જમવા મળશે તો ઉમિયાજી ડાઇનિંગ હોલનું પહેલું નામ આવશે. 4 પ્રકારના શાક હોય જી. આ રસાવાળા બટેકા, દેશી ચણા, રજવાડી ઊંધિયું. આમાં એકઈ શાક એવું છે કે કોમન હોય, રેગ્યુલર હોય? રસાવાળા બટેકા રેગ્યુલર. 2 પ્રકારની દાળ હોય. દાળમાં 2 પ્રકાર? દાળમાં 2 પ્રકાર, એક તીખી અને એક ગુજરાતી દાળ. મશીનમાંથી રોટલી આવે, ડાયરેક્ટ નીચે જાય. જોયું, ડાયરેક્ટ ત્યાંથી શેકાઈને પાછું આ પાઇપમાં નીચે વહી જાય. ડાયરેક્ટ નીચે વહી જાય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે કચ્છ ભુજમાં. અને ભુજમાં કોઈને બી પૂછો ને કે સારામાં સારું બપોરે ગુજરાતી થાળી ક્યાં જમવા મળશે તો ઉમિયાજી ડાઇનિંગ હોલનું પહેલું નામ આવશે. લોકેશનની વાત કરું ને તો આ ભુજ મુન્દ્રા રોડ કહેવાય છે. મેઇન રોડ ઉપર જ બેઝમેન્ટમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે. બહુ વર્ષો જૂની આ રેસ્ટોરન્ટ છે. 200 રૂપિયા અનલિમિટેડમાં થાળી જમાડે છે. રોટલી, પૂરી, રોટલા, 4 પ્રકારના શાક, 2 પ્રકારની દાળ, સ્વીટ, ફરસાણ બધું જ એમાં ઇન્ક્લુડ હોય છે અને દિલથી ભાવથી જમાડે છે. લગભગ 1.5 કે 2 વર્ષ પછી હું આ જગ્યાએ પાછો વિઝિટ કરું છું. કચ્છ આપણે આખી સિરીઝ બનાવી હતી ત્યારે આપણે આ જગ્યાએ આવ્યા હતા. હવે નીચે જઈએ, બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટ આવેલું છે. કિચનમાં તમને વિઝિટ કરાવીએ અને પછી તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કોઈને પાર્સલ મંગાવવું હોય ને ભુજમાંથી જોતા હોય તો ઝોમેટો ઉપર બી અવેલેબલ છે. કેમ છો સાહેબ? મજામાં? જય શ્રી કૃષ્ણ. સાહેબ તમારું નામ જણાવી દો. નિલેશ પટેલ. અને આ જગ્યાએ કોઈને આવવું હોય પરફેક્ટ લોકેશન શું કહેવાય? રિલાયન્સ સુપર માર્કેટની બાજુમાં ભાનુશાલી નગર, મુદ્રા રોડ. ઓકે. અને નીચે અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં છે. ઓકે. પરફેક્ટ લોકેશન નંબર ડિસ્ક્રિપ્શનમાં બી આપી દઈશ. ટાઈમિંગ શું હોય છે આપણો? સવારના 11 વાગ્યાથી 3:15 વાગ્યા સુધી, સાંજે 7:15 થી 10:15 વાગ્યા સુધી. ઓકે. રોજે રોજ અલગ અલગ મેનુ હોય છે. આ સ્ક્રીન છે, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એના ઉપર બધું લખાઈને આવે છે. બાકી અંદર એન્ટર થાવ પણ અલગ મેનુ હોય છે, સાંજના પણ અલગ મેનુ હોય છે. સબ્જી ચેન્જ થાય, સ્વીટ, ફરસાણ ડેલી ચેન્જ થાય. અને અહીંયા શૂટ કરવાનું શરૂ કરવાનું હતું ને એ પહેલાં મેં એક વસ્તુ માર્ક કરી કે અહીંયા છે ને તમે આવો ને એટલે અહીંયા બધા મુખવાસ, અથાણા એ બધું પડ્યું હોય. વસ્તુ આપીએ આપણે એ બધી જ અહીંયા રાખીએ. અને જે લોકો અત્યારે શું છે મેજોરિટી લોકો બહારથી ને આવે છે. કચ્છ એટલું બધું હાઇલાઇટ થયું છે ટુરિઝમમાં, તો વ્હાઇટ રણમાં અને ત્યાં ફરવા માટે આવતા હોય બહારથી લોકો, તો સ્પેશિયલ ગુજરાતી જમવા આપણી થાળી જમવા તો આવે જ. અથાણા સારા લાગ્યા હોય ને ટેબલ ઉપર એટલે પહેલાં બધું ખરીદી કરીને જાય. અથાણા, લસણની ચટણી, મુખવાસ, પાપડ. હવે તમારી પરમિશન હોય તો પેલા કિચનમાં એક વિઝિટ કરાવીએ. ઓપન જ છે આપણું. જી, શું આપણે રાખીએ છીએ બધું આગળ ગઈએ હે ને. ચાલો. મારું નામ અર્જુન ગઢવી છે. હું મોટા ભાડિયાથી આવું છું, માંડવી તાલુકાનું મોટા ભાડિયા ગામ. એટલે આની પહેલાં અહીંયા આવેલા છો? વર્ષોથી આવું છું. અમારે ભુજ કાંઈ પણ કામ હોય તો અમે ઉમિયા ડાઇનિંગ હોલમાં અવશ્ય મુલાકાત લઈએ. શું પસંદ છે અહીંયા સૌથી વધારે? પસંદમાં તો ઉમિયાજીમાં એવી કોઈ વસ્તુ નથી જ્યાં પસંદ ન હોય માણસને. 80 રૂપિયાની જ્યારે થાળી હતી ને ત્યારથી અમે આ ઉમિયા ડાઇનિંગ હોલમાં અમે આવીએ છીએ અને આજે 200 રૂપિયા થાળીના છે ને અમારે હર અઠવાડિયે ભુજ આવવાનું થાય એટલે અવશ્ય અહીંયા તો બપોરનો હટાણું અમારું અહીંયા જ હોય છે. ઓકે. તોય છતાં એક આઈટમ એવી ગયો કે તમારી પસંદીદા હોય એમ? અહીંયાનો જે શીરો જે બનાવે છે મગની દાળનો શીરો, એ તો ઉમિયાજીમાં ખાવા જેવો હોય છે. અને હું તો તમામ દર્શક મિત્રોને કહીશ મગની દાળનો જે શીરો હોય છે એ બહુ ખાવા જેવો હોય છે. ઓકે, થેન્ક યુ સાહેબ. 4 પ્રકારના શાક હોય જી. આ રસાવાળા બટેકા. આ રોજે રોજ ફરતો રહેતા હશે ને? ડેલી ફરે. આ બટેટા, રસાવાળા બટેકા, દેશી ચણા, રજવાડી ઊંધિયું. આમાં એકઈ શાક એવું છે કે કોમન હોય, રેગ્યુલર હોય? રસાવાળા બટેકા એ રેગ્યુલર. આ લીલી હળદર. આ અત્યારે સીઝન છે શિયાળાની એટલે સીઝન છે એટલે લીલી હળદરનું શાક બનાવીએ, નકર પંજાબી શાક હોય. અચ્છા. ઓકે. 2 પ્રકારની દાળ હોય. દાળમાં 2 પ્રકાર? દાળમાં 2 પ્રકાર, એક તીખી અને એક ગુજરાતી દાળ. ઓકે. આ તીખી દાળ. બરાબર. આ રેગ્યુલર ગુજરાતી દાળ. વાહ વાહ. ક્વોન્ટિટી વધો.
અહીંયા પાર્સલનો વિભાગ છે. હમ પાર્સલ પેકિંગ થાય. ઓકે. ઉપરથી રોટલી રોટલા હા ઉપરથી આવે. આ ગરમ ગરમ બાજરાના રોટલા ને રોટલી બે જ આઈટમ ને પૂરી પૂરી રાખી પૂરી પણ 3 આઈટમ થઈ ને 4 પ્રકારના શાક હોય. હા. રોટલા રોટલી પૂરી, એક સ્વીટ, એક ફરસાણ, દાળ ભાત, તીખી દાળ, છાશ, પાપડ, સલાડ, લસણની ચટણી, 6 જાતના અથાણા, સંભારો, બધું ચટણી unlimited. unique છે ને તમારી કઈ? સ્પેશિયલ લસણની ચટણી. હવે ઉપર છે ઉપર બાકીનું કિચન છે. ઓકે. અહીંયા રોટલી બને આપણી. મશીનમાં જ છે મશીનમાંથી રોટલી આવે, ડાયરેક્ટ નીચે જાય પાઇપમાં. અચ્છા ઓલો પાઇપ હતો એટલે ડાયરેક્ટ અહીંથી આમાં નાખીને આવે રોટલી. જોયું ડાયરેક્ટ ત્યાંથી શેકાઈને પાછી આ પાઇપમાં નીચે વહી જાય. ડાયરેક્ટ નીચે વહી જાય. જો અહીંથી સીધી રોટલી શેકાઈને નીચે. આ ગરમ ગરમ પૂરી. ગરમમાં ગરમ પૂરી. વાહ. આ બાજુ આ સાઈડમાં આજે શું છે? હરાભરા કબાબ. હરાભરા કબાબ ફરસાણમાં. માસી ગરમમાં ગરમ રોટલા લાઈવ બનાવે. હમ. લાઈવ રોટલા બનતા જાય એમ ડાયરેક્ટ નીચે જાય કસ્ટમર પાસે. બરાબર. હાલો હવે બધું જોઈને એમને ભૂખ લાગી ગઈ છે. ચાલો જમી લઈએ. જમી લે. આમ તમે અંદર આવો ને એટલે દરેક ટેબલ ઉપર છે ને પરફેક્ટ રીતે એકદમ ચોખ્ખાઈ સાથે થાળી વાટકા ગ્લાસ બધું ગોઠવાયેલું હોય. અને તમે અહીંયા આપણે અંદર આવ્યા ને એટલે જુઓ ને થપ્પા લાગેલા હોય એ પરફેક્ટ રીતે થાળીના. ગાજર મરચાં એનું રાયતું છે, પછી આ કોબીજનો સંભારો છે, આ હળદર છે, આંબા હળદર, મૂળા છે, ડુંગળી, લીંબુ, કાકડી, ટમેટા, આ એમની સ્પેશિયલ ચટણી લસણની. આ ખાસ મને ચાખવામાં વધારે અત્યારે આમ થાય છે કે જલ્દી પહેલાં એ ચાખી લઉં. આ આવી ગયા ફ્રાય મરચાં અને કોમ્પ્લિમેન્ટરી જો તમે અહીંયા બધા અલગ અલગ અથાણા છે. અહીંયા છાશ મસાલો ને એવું ટેબલ ઉપર જ મૂકેલું હોય છે. પછી અહીંયા છે આ છાશ, બાકી આ સલાડની બધું કોમ્પ્લિમેન્ટરી જ છે. આમ તો અનલિમિટેડમાં બધી વસ્તુઓ આવી ગઈ. થાળ આપણો તૈયાર છે અને તમે જોયું શું થાળીમાં મૂકેલું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @drive_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. સૌથી પહેલાં રીલ શૂટ કરતા હોય ને મૂકીએ સૌથી પહેલાં, અને જે લોકો હજી ફોલો ન કરતા એમાં ફોલો કરી શકે છે. રીલનું શૂટ પતી ગયું છે. હવે આપણે ફુલકા રોટી અને સિઝન સ્પેશિયલ લીલી હળદરનું શાક આપણે ટ્રાય કરીએ અહીંયા. હળદરની ફ્લેવર જોરદાર આવે છે, પણ જે લોકોને આંબા હળદર મતલબ કે આ લીલી હળદરની ભાવતી ન હોય ને એને બી આ શાક મજા આવે. અને સ્પેશિયલ આ ઘીમાં બનાવવામાં આવ્યું હોય, ઘીમાં ફ્રાય કરી હોય હળદરને. આ ઠંડીમાં જ ખાવાની મજા છે. અને એમાંય સ્પેશિયલી જો તમે કચ્છમાં આવ્યા હોય એટલે કચ્છની ગરમી અને ઠંડી બે વખણાય છે. અત્યારે ઠંડીના સમયમાં કચ્છમાં ખરેખર મોજ આવી જાય આ બધી વસ્તુ ખાવાની. અને તમે જોતા હોય ને તો આજુબાજુ જમવા બેઠો ને ત્યાં સુધીમાં ધીરે ધીરે જો ટેબલ ભરાવા લાગ્યા, એના ઉપર તમને આઈડિયા આવી ગયો છે કે કેટલી આ ફેમસ જગ્યા હશે. બાજરાનો રોટલો છે ગરમ ગરમ, એની સાથે છે ને આ લસણની ચટણી આપણે ટ્રાય કરીએ. આદુ મરચાં અને જરાક મીઠો ટેસ્ટ આવ્યો, એટલે ખટમીઠી છે એકદમ. લસણની સ્ટ્રોંગ ફ્લેવર આવે ને એવું નથી. બાળકને બી મજા આવે એવી છે. સરસ છે, મજા આવી ગઈ. હજી એક બાઈટ લઈ લઉં. સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં બધા લોકોનો ખોરાકમાં છે ને ચટણી તમે ગામે ગામે જાઓ ને તો ફરતી રહેતી હોય, અને ચટણીનો ભાગ બહુ મહત્વપૂર્ણ હોય છે સૌરાષ્ટ્રમાં. પણ આ જે છે ને એ સૌરાષ્ટ્રના લોકોનો મેઇન જૂનો ખોરાક કહેવાય. બાજરાનો રોટલો અને લસણની ચટણી. થોડુંક વેરિએશન છે, ડિફરન્ટ છે, અને બહુ જોરદાર ટેસ્ટી છે. અને ગરમ ગરમ પૂરી, એની સાથે આપણે બટાકાનું શાક ટ્રાય કરીએ. શાક છે ખાટું મીઠું, મીઠાશ તો જરાક માપે છે. ટમેટાની દેશી ટમેટાની ખટાશ છે. ફૂલ ગ્રેવી સાથે ટૂંકમાં રસાવાળું મસ્ત છે. અને આ એમનું રજવાડી ઊંધિયું. બરાબર, ગળપણ ખટાશ બધું નાખેલું. બાકી બધા વેજીટેબલ્સ છે, વાલોર છે, રીંગણા છે, બટેટા છે, મૂઠિયા છે, રતાળું છે, બધું છે. મોજ આવી ગયો ભાઈ. અને આ છે એમના દેશી ચણા.
વેજ કબાબ એની સાથે સોસ આ મૂકેલો જ હોય ટેબલ ઉપર. કબાબ સારું છે, ક્રિસ્પી ફરસાણ છે ને ફરસાણમાં રેગ્યુલર આ લોકોને જ્યાં વેરાયટી પડતી રહેતી હોય છે. અને આ જે મઠ્ઠો સાથે 2 પ્રકારની દાળ આપી છે. ભાત જુઓ તમે, દાણો દાણો બાસમતી હો ભાઈ, છૂટો દાણો. જો આ ગુજરાતી છે, સિંગ દાણા તમે જુઓ, આની મજા અલગ હોય ભાઈ. ખટ મીઠી હોય પણ માપે મીઠી છે, જેથી ખરેખર મજા આવે એવી છે. અને આ ભાઈ તીખી દાળ કહેતા હતા એ આપણે ચાખી. હવે આપણે ઓલું અડદની દાળ ને એવું ખાતા હોય ને, થોડોક સ્લાઇડ એના જેવો ટેસ્ટ લાગે. રાજસ્થાની દાળ કેમ હોય એ ટાઈપની તીખી દાળ છે. ભાઈને મેં પૂછ્યું હતું, એમ કીધું 5 દાળની મિક્સ દાળ બને છે. બાકી છાશની ક્વોલિટીની વાત કરી તો જોઈ લ્યો, એકદમ ઘાટી છાશ છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર બહુ જોરદાર. હું એમ કહીશ કે કચ્છ કોઈ બી ફરવા આવે ને તો ભુજમાં આ જગ્યાએ જરૂરથી જમવા આવવું. અને બપોરે અને રાતે બંને ટાઈમ આ રેસ્ટોરન્ટ ચાલુ હોય છે. અને બંને ટાઈમના મેન્યુ બી અલગ અલગ હોય છે. આજે રાતના અહીંયા મેન્યુમાં ઓળો ને એવું છે, એટલે રોજ ફરતું રહેતું હોય. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. ભુજથી જે લોકો આપણા ભાઈ બહેનો આ વિડીયો જોતા હોય, રેગ્યુલર જે અહીંયા જૂના કસ્ટમર હોય, એ કમેન્ટ કરીને મને જરૂરથી એમના રિવ્યૂ આપજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.